ભજીયા જો હા હા કઢી એકદમ આમ જુઓ પોચા એકદમ અને એકદમ આમ સ્મૂથ છે એટલે તૂટી ફૂટી ને બધું નાખેલું અંદર નારિયેલ ને વાહ ભાઈ વાહ. તમે જે સવાલ કર્યો છે એના એક પગલું આગળ तुझा राजा तू मला बनवशील का माझे नावाचं तू तुझे माथ्यावर लावशील का सांग लव मॅरेज माझ्याशी करशील का सांग लव मॅरेज माझ्याशी करशील का सांग लव પછી કેમ છો મારા અમદાવાદીઓ મોજમાં ને આવ્યો તમે બધા તાજા માજા છો હું એકદમ મસ્ત છું ને સ્વસ્થ છું આજે આપણે આવી ગયા છે મણિનગર વિસ્તારની અંદર શ્રી જય જલારામ ખમણ હાઉસ આ એક કેમ કહેવાય ને કે નામ નહીં બ્રાન્ડ છે ખમણની અંદર બ્રાન્ડ છે અને જલારામ ખમણ જે હાઉસ આપણે લોકો બહુ વખાણે છે કે આમ ખમણનું નામ પડે ને એટલે જલારામ ખમણ એનું નામ આવે 35 વર્ષથી અહીંયા દુકાન છે અને અહીંયા એમનું મિક્સ ચવાણું રોજ બનાવવાનું સવાર બનાવવાનું સાંજ ખતમ રોજ જે ડેલી મેકિંગ કરવાનું એમની જોડે આપણે ઓનર જોડે વાત કરીએ છીએ કેટલા ટાઈમથી સ્ટાર્ટ કર્યું હતું શું શું વેરાયટી રાખે છે કેટલો પ્રાઇસ છે બધી વાત આપણે અંદર કરીશું ઓનર જોડે અને ચલો પછી વધારે વાર ના કરીએ ને ડાયરેક્ટ મુદ્દા ઉપર વાત કરીએ તો આપણે અહીંયા જલારામ ખમણ છે એમના ઓનર છે પહેલાં તો આપનું નામ કહી દઉં મુકેશ ઓકે કેટલા ટાઈમથી અહીંયા સ્ટાર્ટ કર્યું હતું અને તમારી જે પણ ડિટેલ છે એ પહેલાં અમારે કહી દો ને અમે 35 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું પહેલાં લારી હતી પછી 10 વર્ષ લારી રહી પછી અમે દુકાન કરી હતી પહેલાં ખાલી ખમણ જ વેચતા હતા બરાબર પછી દુકાન લીધા પછી બધી એક એક આઈટમ વધારતા ગયા અત્યારે 30-40 આઈટમ છે અને ગુરુવારે અમારા જલારામ બાપાનો દિવસ હતું અમારું નામે જલારામ ખમણ છે જલારામ બાપાએ અમને શીખવાડ્યું સેવા કરવાનું અને પહેલેથી જ અમે ગુરુવારે સેવા કરીએ છીએ અને હજી આજની તારીખમાં બી ચાલુ છે બરાબર એટલે સેવા એટલે કે કઈ કે ગુરુવારે શું હોય છે ગુરુવારે અમે દરેકને ખમણ ખવડાવીએ છીએ દરેક જે ભિક્ષુકો આવે છે બાળકો આવે જે બી આવે એને ફ્રીમાં ખમણ ખવડાવીએ શું વાત છે એટલે દર ગુરુવારે ફ્રીમાં ખમણનું વિતરણ કરવામાં આવે છે અહીંયા સામે જ ને હા સામે જ દુકાનની સામે બરોબર અને ખમણનો પ્રાઇસ ને બધાનો પ્રાઇસ શું રહે છે તમારે નોર્મલ જે વસ્તુઓ છે બધી હા નાયલોન ખમણ છે એ 200 રૂપિયા છે પાત્રા છે 240 છે સેન્ડવિચ ઢોકળા 240 મિક્સ ભજીયા 240 વાટીદાળના ખમણ 240 પછી ખમણી 260 ખાંડવી 240 બરોબર અને જલેબી ને બધું એ 240 ઓકે અને બધું ફરસાણ 240 બરોબર ચવાણું અને તમારું જે મેન છે કે ઓલું મિક્સ ચવાણું એનું પણ એ બી 240 ફરસાણ બધું 240 ઓકે એટલે ચવાણાનું શું આમ ખાસિયત છે કે સવારે તમે કંઈક બનાવો છો હા બપોરે રોજ ફ્રેશ બને છે અંદર જે વસ્તુ છે એ બી ફ્રેશ તળાય છે બરોબર ખાલી મિક્સ થાય એવું નહીં અને એવું છે કે રોજ બને ને રોજ વેચાઈ જાય અને એવું નહીં કે બીજા દિવસ વેચો ના હોય સવારે કોઈને બહાર કામ લઈ જાવ તો પડ્યું હોય થોડું બાકી 365 દિવસ એમ ફ્રેશ જ હોય બરોબર એટલે ફ્રેશ વસ્તુ ખવડાવવાની એમ ચવાણા જેવું ચવાણું ફ્રેશ ખવડાવવું બરોબર ચલો તો અમે પણ ટેસ્ટ કરીએ તમારી જે વસ્તુ છે એમની કાકા પહેલા તો સારું મજા આપનું નામ મોહનભાઈ તો અત્યારે શું ટેસ્ટ કરવા આવ્યા છો આપણે પાપડી ઓકે તો મતલબ બધી વસ્તુ અહીંયા ટેસ્ટ કરેલી તમે બધી બે ત્રણ ખમણ ખાધેલા પાપડી ખાધેલા બરોબર તો ટેસ્ટ કેવો લાગે આમ સારું લાગે અહીંયા કોઈ અમદાવાદનું આવવા માંગતું હોય કે ખમણ જેને સૌથી સારા ખાવા હોય તો અહીંયા આવી શકે તો જલારામ ના જ અવાય ને ઓકે થેન્ક યુ આપનું નામ કહી દો છો અમિતભાઈ ધાડવે બરોબર તો કેટલા ટાઈમથી અહીંયા ખાવા આવો છો તમે ખમણ ને બધું તમે જે સવાલ કર્યો છે એના એક પગલું આગળ જ હું જઉં છું શું વાત છે જલારામ ખમણ
અમારા ઘરમાંથી ધંધો સ્ટાર્ટ થયો. અહા, સ્ટાર્ટિંગમાં જ્યારે વટવાથી આવતા હતા ત્યારે મુકેશભાઈ અને એના ઘરના કુટુંબના લોકો મારા ઘરે લારી મૂકીને સામાન મૂકીને ફક્ત કેશ લઈને ઘેર જતા હતા અને કેશ લઈને આવતા હતા. બરોબર આખી લારી મારા ઘરે રહેતી હતી. બરોબર. એટલે ત્યાંથી માંડીને જેટલા વર્ષ એમને થયા છે ત્યાંથી માંડીને આજ દિવસ સુધી અમે ક્વોલિટી માટે કશું કહેવાયું જ નથી. બરોબર. અત્યારે અમે ત્યાં ઇલેક્શન ડ્યુટીમાં હતા પણ ત્યાંથી એક જ વિચાર કરીને આવ્યા કે જ્યાં સારી વસ્તુ મળે છે ત્યાં જ નાસ્તો કરવા જઈએ. બરોબર. એટલે ખમણ માટે આપણે રિકમેન્ડ તો જો કે હવે તમે કીધું એટલે કોઈ પૂછવાની સવાલ કંઈ કરવાની જરૂર જ નહીં. કંઈ નહીં, થેન્ક યુ તમારો રિવ્યૂ આપ્યો એમના માટે. બધી વસ્તુ એક એક વસ્તુ મંગાવી લીધી છે. 2 જણા આવ્યા છીએ શૂટ કરવા માટે. તો પહેલાં એમનો જે મેન જે આપણે વાત કરીએ કે જલારામ ખમણની વાત, તો ખમણ આપણે જોઈ લો એમના જે વાટેદારના છે, જોઈ લો. અને આપણે સિંગ તેલમાં હવે પ્રોપર આ જોડે પ્રોપર જે વઘાર કર્યો ને એનો પ્રોપર ટેસ્ટ આવે છે મુદ્દે. અને ખમણ તો અહીંથી સ્ટાર્ટ કર્યા છે, જોઈ લો. ભજીયા જો, હા હા પ્રોપર એમના જેમ કે મિક્સ ભજીયા વેચે છે પણ આપણે લીધા છે એનો એકવાર ટેસ્ટ કરીશું. કઢી, વાહ, નોર્મલ કઢી જેવી હોવી જોઈએ એવી કઢી છે, વધારે નુકસાન કરે એવી નહીં. હા, લોકો કઢી પીવા આવે છે અહીંયા. નાયલોન ખમણ છે, વાહ, એકદમ આમ જો પોચા એકદમ અને એકદમ આમ સ્મૂથ છે. મજા આવે જો આવી વસ્તુ. હું વધારે છે ને ચટણી વગર જ પ્રિફર કરું છું. મસ્ત ટેસ્ટ છે. અને આનો જે ટેસ્ટ આવે છે ને એ થોડોક ગળ્યાશ જે વધારે મસ્તન છે ને, બહુ મજા આવે ખાવાની. અને મને તો નાયલોન ખમણ તો આપણો ફેવરેટ જ છે. પાછલા 2-3 વિડીયો તમે જોયા હશે, તમને ખબર હશે. પછી આપણે એમનું જે ચવાણું છે એ ટેસ્ટ કરીશું. ત્યાં સુધી આપણે હા એમની દાબેલી જે છે ને, કચ્છી દાબેલી ભાઈ બોસ, ગજબ વસ્તુ જો. આમ ખાલી અંદર તૂટી ફૂટી ને બધું નાખેલું, અંદર નારિયેલ ને ગેરંટી. આવી દબેલી ક્યાંય નહીં મળે. અને મળે ને તો કમેન્ટ કરો. સમોસા છે એમના, જોઈ એમના જે લીલી ચટણી જોડે આપણે એકવાર ટ્રાય કરીશું. મજબૂત. બહારનું પર છે થોડું ક્રન્ચી છે અને અંદરથી જે માવો જે નોર્મલ હોવો જોઈએ મસ્ત આમ કલર બોલે એવો છે. આ બીજા છે બરાબર, આ 9 તારના છે. ઓલા અલગ હતા કદાચ, પણ એ પણ મને ટેસ્ટમાં આમ થોડાક ચાઇનીઝ જેવા લાગે થોડા. હા, અને સમોસું વાહ ભાઈ વાહ, એકદમ ગરમા ગરમ અંદરથી જે સમોસાનો જે મસાલો છે ને એકદમ ગ્રીન છે, જોઈ લો. લોડેડ અને ફૂલ. એવું કેમ એવું ને કે થોડો મસાલો હોય ને બાકી બધું પડ હોય મેદાનું. આપણે થોડો સમોસો પણ એમનો જે ટેસ્ટ કરીશું. અને ચટણી એમની લીલી ચટણી છે ને થોડી તીખી નથી લાગતી, સારી છે. કહેવાનું કે ચટણી છે ને થોડીક ડિફરન્ટ છે. બહાર જે આપણે ખાઈએ ને એના કરતાં થોડીક ડિફરન્ટ છે. મીઠી ચટણી પણ એવું નહીં લાગે કે બહુ વધારે ખાટી હોય, બહુ વધારે મીઠી હોય. નોર્મલ જે હોય જોઈએ ને એવી ચટણી છે અને બેસ્ટ છે. જલેબી પણ એકવાર ટેસ્ટ કરી જો કે બધી વસ્તુઓ નોર્મલ જ છે. જે ટેસ્ટ આવવો જોઈએ ને એ થોડો ડિફરન્ટ છે. કે જે એમની બ્રાન્ડ છે હવે 35 વર્ષથી ચલાવે છે મણિનગરની અંદર. તમને આ બધી ડિટેલ છે, હું એડ્રેસ છે ને બધું આવી જતું હશે અને લિંક પણ હું અંદર મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર. તો અહીં આવી શકો છો અને આપણે ચવાણું પણ એમનું ટેસ્ટ કરીએ એકવાર. જોઈ લો.
વાહ, કેવું લાગે ખબર આમ આપણે હમણાં જે બનાવ્યું હોય, કારણ કે એમની વાત કરીએ આપણે કે સવાર બનાવે છે અને રાત સુધી તો એમનું ચવાણું છે ને એ ફિનિશ થઈ જાય છે. એટલે અત્યાર સુધીનું બેસ્ટ ચવાણું જે મને લાગ્યું એક અલગ ડિફરન્ટ ને સારું છે. હું તમને રિકમેન્ડ કરી શકું છું કે તમે જો ખમણ લવર હોય અને આ બધું વસ્તુ તમને જેમ કે સવારમાં નાસ્તો કરવા માટે ગુજરાતીનું જોઈએ, ખમણ જોઈએ, ભજીયા જોઈએ, જલેબી જોઈએ, બરાબર. અમુક ટાઈમ સાંજના ટાઈમે દાબેલી રહે છે, એમનો ટાઈમિંગ જે છે સાંજ સુધી ચાલુ જ રહે છે, બરાબર. અને દાબેલી જે છે મારા ખ્યાલ એમની વાત કરીએ હમણાં શેકેલી છે એ 20 રૂપિયા અને બાકી જે નોર્મલ પાઉંમાં આવે 15 રૂપિયા કચ્ચી દાબેલી. અને એની અંદર જે નાખેલું છે ને બધું અલગ અલગ વસ્તુઓ, એક નંબર વસ્તુઓ છે બધી. ભજીયા બધું ગરમા ગરમ તમને ઉતારીને આપવામાં આવશે, બરાબર. અને જોઈ લો ચટણી છે, એક લીલી છે, કઢી અને લાલ ચટણી, બરાબર. આટલું એડ કરીને આપવામાં આવે છે. એકવાર હાઈલી રિકમેન્ડ છે આ જગ્યાએ તમે પધારો, ખમણ ખાધા હશો તો નિરાશ નહીં થાવ, બરાબર. અને વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી તાજા માજા રહો અને ખાતા પીતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.